રાજકોટ રૂરલના એસપી સાહેબ અને રેન્જાજી સાહેબને એક આવેદનપત્ર આપી અને જે અમારા એડવોકેટ દિનેશ પાત્ર સામે જે રૂરલ પોલીસ દ્વારા 3 ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે એ બાબતે રજૂઆત કરી છે કે આ ગુનામાંથી દિનેશને ડિસ્ચાર્જ કરવામાં આવે અને આ જે 2 પીઆઈ ક્રિમિનલ કોન્સ્પિરસી રચી અને એમને ફસાવવામાં આવ્યા છે એ બાબતે પણ એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે એવી માગણી સાથે અમે એક આવેદનપત્ર આપ્યું છે. 18/6 સુધીનો અમને ટાઈમ આપ્યો છે. 18/6 સુધીમાં કાર્યવાહી નહીં થાય તો 18 તારીખે અમે દલિતોનું મોટું સંમેલન ગોંડલ ખાતે કરવા જઈ રહ્યા છીએ એવી પણ ચીમકી આપી. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી સતત વિવાદમાં રહેલી રાજકોટ પોલીસને લઈને હવે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રની અંદર 18 તારીખે અલ્ટિમેટમની છેલ્લી તારીખ આપવામાં આવી છે કે ત્યાં સુધી તમે તમારા જિલ્લાની અંદર 2 ફરજ બજાવતા પીઆઈની સામે કાયદેસરની કાર્યવાહી કરો, નહીં તો રાજકોટની અંદર પ્રતિકાત્મક મહાસંમેલનનું એક આયોજન કરવામાં આવશે અને એ પ્રતિકાર મહાસંમેલન એ રાજકોટ જિલ્લા પોલીસની સામે હશે અને જેમાં 1 લાખ અનુસૂચિત જાતિના લોકો પણ ઉપસ્થિત રહેશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને, આપની સાથે હું છું પ્રદીપ. રાજકોટનું ગોંડલ એ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને સતત એ ચર્ચાના કેન્દ્રની વચ્ચે રાજકોટ પોલીસ વિવાદમાં આવી રહી છે. રાજકોટ જિલ્લા પોલીસની ટીમ એ વિવાદમાં સૌથી પહેલા રાજકોટના ગોંડલની અંદર બનેલી રાજકુમાર જાટના કેસની અંદર આવી. ત્યારબાદ પાટીદાર સમાજના યુવક અને ક્ષત્રિય સમાજના યુવકની આખી એ જે ઘટના બની હતી એમાં પણ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ એ તપાસ અને વિવાદમાં આવી અને ત્યારબાદ રાજકોટ પોલીસની ટીમ એ વિવાદમાં આવી અમિત ખૂંટના કેસની અંદર, કેમ કે અમિત ખૂંટના એ કેસની અંદર 1 મહિનો થવા આવ્યો છતાંય હજુ આ કેસમાં 2 આરોપીઓ એ ફરાર છે અને જે મિસ્ટર એક્સ કે જેનું નામ ખોલ્યું હતું તે પણ ફરાર છે. જો કે આ તમામની વચ્ચે રાજકોટની અંદર ચર્ચિત એ બની ગજેરાનો કેસ પણ બન્યો જેમાં એડવોકેટ દિનેશ પાત્ર અને આખી ઘટનાની અંદર પાટીદાર સમાજનો યુવક પિયુષ રાદડિયાની પોલીસે અટકાયત કરી હતી, જેમાં દિનેશ પાત્રને તત્કાલે સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આખી એ ઘટનામાં દિનેશ પાત્રના એવા આક્ષેપ હતા કે અમને કેમિકલ પીવડાવવામાં આવ્યું છે અને આ તમામ જે કેસ મેં આપને પહેલેથી બતાવ્યા એ તમામ કેસની અંદર એડવોકેટ દિનેશ પાત્ર એ પોતાની વકીલાત કરી રહ્યા હતા, એડવોકેટની ભૂમિકાની અંદર હતા. જો કે દિનેશ પાત્રને પોલીસ દ્વારા 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, જે અંતર્ગત તેમને કોઈ કેમિકલ પીવડાવ્યું અને ત્યારબાદ તેમની તબિયત લથડતા પહેલા ગોંડલની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ ખાતે ખસેડાયા હતા. જો કે હવે આ મામલે અનુસૂચિત જાતિના જે આગેવાનો છે એ હવે લડી લેવાના મૂડમાં છે અને એ લડી લેવાના મૂડની અંદર એટલા માટે છે કે ગોંડલની અંદર આગામી સમયની અંદર 1 લાખ કરતાં પણ વધુ લોકો એકત્રિત થઈ એડવોકેટ દિનેશ પાત્રના સમર્થનની અંદર લડાઈ લડવાના છે અને આ લડાઈ અંતર્ગત રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહને એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 18 તારીખ સુધી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સાથે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આ બંનેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવી તો આગામી સમયમાં રાજકોટ જિલ્લા પોલીસની સામે પ્રતિકાર મહાસંમેલનનું આયોજન થશે અને અલ્ટિમેટમ આપ્યું છે અનુસૂચિત જાતિના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ દેવદાન મુછડિયાએ. શું કહ્યું રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહને મુલાકાત બાદ આવેદનપત્ર આપ્યા બાદ એ પણ સાંભળો. શું નામ છે તમારું? દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા. તમે અગાઉ જે કોલ આપ્યો હતો સોશિયલ મીડિયામાં એ મુજબ રાજકોટ રૂરલના એસપી સાહેબ અને રેન્જાજી સાહેબને એક આવેદનપત્ર આપી અને જે અમારા એડવોકેટ દિનેશ પાત્ર સામે જે રૂરલ પોલીસ દ્વારા 3 ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે એ બાબતે રજૂઆત કરી છે કે આ ગુનામાંથી દિનેશને ડિસ્ચાર્જ કરવામાં આવે અને આ જે 2 પીઆઈ ક્રિમિનલ કોન્સ્પિરસી રચી અને એમને ફસાવવામાં આવ્યા છે એ બાબતે પણ એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે એવી માગણી સાથે અમે એક આવેદનપત્ર આપ્યું છે. 18/6 સુધીનો અમને ટાઈમ આપ્યો છે. 18/6 સુધીમાં કાર્યવાહી નહીં થાય તો 18 તારીખે અમે દલિતોનું મોટું સંમેલન ગોંડલ ખાતે કરવા જઈ રહ્યા છીએ એવી પણ ચીમકી આપી. તો રાજકોટમાં હવે રાજકોટ જિલ્લા પોલીસની સામે
બાયો ચડાવનાર અનુસૂચિત જાતિના તમામ એ આગેવાનો આવનારી 18 તારીખે 1 લાખ કરતાં પણ વધુ લોકો એકત્રિત કરી અને ગોંડલની અંદર પ્રતિકાર મહાસંમેલન કરવાના છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદરથી બાઇક રેલી સ્વરૂપે તમામ એ લોકો ગોંડલ આવશે અને ગોંડલ આવ્યા બાદ ગોંડલમાં રાજકોટ જિલ્લા પોલીસની સામે પ્રતિકાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે. જોકે અત્યારથી જ પ્રતિકાર મહાસંમેલનના આયોજનના ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓની અંદર બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે, જેમાં દેવતાન મુછડિયા કે જેઓ જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખ છે તેમની આગેવાનીની હેઠળ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર બેઠકોનો દોર થઈ રહ્યો છે અને તમામ જગ્યાએ જે બેઠક મળી રહી છે તેમાં એકમાત્ર સૂર એ મળી રહ્યો છે કે એડવોકેટ દિનેશ પાતરને ન્યાય અપાવવાનો છે અને એડવોકેટ દિનેશ પાતરના ન્યાય હેતુથી આ તમામ એ જિલ્લાઓની અંદર મોટી બેઠકો મળી રહી છે અને આ બેઠકો બાદ આવનારા સમયની અંદર ગોંડલની અંદર એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે જોવાનું રહેશે કે આ 15 દિવસ દરમિયાન શું રાજકોટ જિલ્લા પોલીસની ટીમ દ્વારા આખી કાર્યવાહી કરવામાં આવે છે, આખી આ ઘટનાની અંદર કઈ રીતે ન્યાયિક તપાસ થાય છે, કેમ કે હજુ અમિત ખૂંટના કેસની અંદર તપાસ ચાલી રહી છે અને બીજી તરફ આખી આ ઘટનાની અંદર બની ગજેરાના કેસમાં પણ તપાસ ચાલી રહી છે અને આ તમામની વચ્ચે રાજકોટ જિલ્લા પોલીસની સામે પ્રતિકાર મહાસંમેલન કઈ રીતે જોઈ રહ્યા છો તમે આ પ્રતિકાર મહાસંમેલન રાજકોટ જિલ્લા પોલીસની સામે? કેમ કે સતત એ આક્ષેપો અને સતત એ વિવાદની અંદર ચર્ચાની અંદર રહેતી રાજકોટ પોલીસ હવે તેમની સામે એક મસ્ત મોટું આંદોલન, મસ્ત મોટું એક પ્રતિકાર મહાસંમેલન થઈ રહ્યું છે. તેને લઈને આપનો અભિપ્રાય મારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.